હમણાં એક 3-4 વર્ષની નાની દીકરી એની મમ્માને કહે છે કે મમ્મા મને બોર થાય છે. હવે કેન યુ ઇમેજિન કે 3-4 વર્ષની નાની દીકરી, નાનું બાળક આવી વાત કહી શકે? બોર થઈ છે. તો પછી આ છે ને એક ચિંતાના વિષય જેવું છે. જ્યારે નાનું બાળક હોય તો એ શું કરે, મોટા લોકોની પાસેથી જે સાંભળ્યા હોય એ જે શબ્દોનો વાક્યમાં ઉપયોગ કરે, બરાબર, અને એના ઉપરથી, એ શબ્દો પરથી જ વાક્ય બનાવે. તો તમને જિંદગીની અંદર ક્યારે પણ આવો અનુભવ થયો છે બોર્ડમનો? તમને એવું થાય કે ઓ ધીસ ઇઝ સો બોરિંગ, લાઈફ ઇઝ સો બોરિંગ, લાઈફ ઇઝ સો રૂટીન? તો અથવા તો તમે ક્યારે બી વેન યુ આર અલોન અને તમને એવું થયું હોય કે આઈ ડોન્ટ લાઈક ધીસ, આઈ એમ અલોન, સો આઈ એમ ગેટિંગ બોર્ડ એન્ડ આઈ ડોન્ટ લાઈક ધીસ બોર્ડમ, એવો તમને ક્યારે બી વિચાર આવ્યો છે લાઈફમાં અત્યાર સુધીમાં? તો કહેવાનો મતલબ એ છે કે વેન યુ આર અલોન અને ત્યારે તમને એવું થાય કે યુ આર ગેટિંગ બોર્ડ, ઇટ મીન્સ કે યુ આર નોટ ઇન અ ગુડ કંપની. સદગુરુ આવું કહે છે, કદાચ તમે સાંભળ્યું હોય ને તો. વેન યુ આર અલોન એન્ડ યુ આર બોર્ડ, ઇટ મીન્સ યુ આર નોટ ઇન અ ગુડ કંપની. તો તમને છે ને ક્યારે બી એવું થાય ને કે તમને બોર્ડમ જેવું લાગે ને, તો લેટ ઇટ બી. એ બોર્ડમને દૂર કરવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી કે તમે કોઈ ટીવી ચાલુ કર્યું કે કોઈ બુક વાંચવા માંડ્યા કે પછી તમે કોઈ ફ્રેન્ડને ફોન કર્યો અને એમને કહે ચલો આપણે, આઈ એમ ગેટિંગ બોર્ડ, આપણે બહાર જઈએ. તો તમે બીજા કોઈ વ્યક્તિની કંપની શોધી અથવા તો તમે કંઈ હોબી શોધી કે કંઈ એ પ્રકારની કોઈ વસ્તુ શોધી. એના કરતાં હું તમને એક વસ્તુ સજેસ્ટ કરીશ, ઇફ યુ કેન ઇમ્પ્લિમેન્ટ ઇન યોર લાઈફ. જ્યારે પણ તમને એવું લાગે ને કે તમે એકલા હોય, બોર થઈ રહ્યા છો, જસ્ટ બી ગેટિંગ બોર્ડ એન્ડ બોર્ડ એન્ડ બોર્ડ. અને યુ વોન્ટ બિલીવ કે તમને એની અંદરથી કંઈક બહુ જ સરસ અને બહુ જ ક્રિએટિવ વસ્તુ અંદરથી મળશે. નેધરલેન્ડના જે ડચ લોકો છે એમનો એક કોન્સેપ્ટ છે વિચ ઇઝ નોન એઝ નિક્સન. નિક્સન ઇઝ એન આર્ટ ઓફ ડુઈંગ નથિંગ. એ લોકો એમના આખા દિવસના સ્કેડ્યુલની અંદર નિક્સન પણ સ્કેડ્યુલ કરે કે નિક્સન એટલે કશું જ નહીં કરવાનું, જસ્ટ રિલેક્સ એન્ડ બિંગ વિથ યોર ઓન સેલ્ફ. પછી તમે કંઈ પ્રવૃત્તિ કરો કે એ સમયનો કંઈ ઉપયોગ કરો કે કંઈ ના કરો, જસ્ટ બિંગ આઇડલ. એન્ડ દે આર રિયલી ગેટિંગ સો મચ એનર્જી આફ્ટર દેટ નિક્સન. તો જ્યારે પણ તમને એવું થાય ને કે હું બોર થઈ રહી છું કે હું બોર થઈ રહ્યો છું, ત્યારે છે ને આમ ઝટ દઈને કંઈ એનો કંઈ ઉપાય શોધવાનો પ્રયત્ન ના કરતા પ્લીઝ. તમે વધારે ને વધારે બોર થજો, કંઈ વાંધો નહીં. એક શિષ્ય હતો ને, એના ગુરુ પાસે ગયો કે મને તમે છે ને મેડિટેશન શીખવાડો ને. તો ગુરુએ કીધું તારે કશું જ નહીં કરવાનું, તારે છે ને એક રૂમમાં જવાનું, સવારે એક રૂમમાં જવાનું, સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી એ રૂમની એક કોરી એક દિવાલ છે ને, બસ એ દિવાલની સામે જોઈ રાખવાનું. અને યુ વોન્ટ બિલીવ, જ્યારે એ શિષ્યએ ગુરુની જે વાત હતી ને શબ્દશઃ પાલન કર્યું ને, તો પછી એ શિષ્યને પેશન્સ શું છે, બિંગ વિથ યોર ઓન સેલ્ફ શું છે, બિંગ ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ શું છે, એ બધી જ વસ્તુનું જ્ઞાન થયું. પણ એ શિષ્ય એવું કીધું હોય કે ઓ ઇટ ઇઝ સચ અ બોરિંગ પ્રોસેસ, કે સવારથી રાત સુધી ખાલી બસ એક દિવાલ જ જોવાની, કશું જ નહીં કરવાનું. તો જ્યારે પણ તમને આમ અંદરથી આમ મજા ના પડતી હોય, કશું એવું થાય ને કે અરે હું એકલો છું કે હું એકલી છું અને મને નથી મજા પડી રહી, તો હું શું કરું એવું કે જેથી કરીને મને કંઈ સારું લાગે, એ સમયે જસ્ટ થોભો, જસ્ટ ટેક અ પોઝ. એક પોઝ લો લાઈફમાં. અને તમે જો બોર થતા હોય તો થાવ બોર, કશું વાંધો નહીં. અને એમાંથી કંઈક બ્યુટીફુલ સરસ વસ્તુ ક્રિએટ કરો, બરાબર છે? અને બી ઇન દેટ પ્રેઝન્ટ મોમેન્ટ. એન્ડ યુ કેન ઓલ્સો પ્રેક્ટિસ ધીસ નેધરલેન્ડના જે ડચ લોકોની વસ્તુ જે છે વિચ ઇઝ નોન એઝ નિક્સન. યુ કેન ઓલ્સો ટ્રાય દેટ. અને તમે ઇન્ટરનેટ પર સર્ચ મારશો ને, તમને નિક્સન વિશે બહુ જ બધું જાણવા મળશે. નિક્સન ઇઝ આર્ટ ઓફ ડુઈંગ નથિંગ. સો પ્લીઝ ટ્રાય ધીસ એન્ડ હેવ અ વન્ડરફુલ ડિસ્કવરી અબાઉટ યોર ઓન સેલ્ફ.
and have beautiful time with your own self. So that's it for today. Thank you so much for your time and focus, because time and focus are two precious gifts you can give to your loved ones. So thank you for your time and see you soon. Till then, bye bye. Take care.